જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ફાડા લાપસી. તો ચાલો બનાવીએ. ફાડા લાપસી બનાવવા માટે મેં બદામના નાના નાના ટુકડા લીધા છે, એલચી લીધી છે, વરિયાળી અને કેસર લીધું છે, અને આપણે ટોપરું લીધું છે અને ઘી. અને ફાડા લાપસીનું આપણે આને ઓરમું પણ કહી શકીએ. તો ચાલો બનાવીએ. ફાડા લાપસી આપણે કુકરમાં બનાવશું. આપણે ઘી લીધું હતું એ એડ કરશું કુકરમાં. આપણે ઘી ગરમ થવા દેશું. આપણે બદામના ટુકડા લીધા હતા એ ઘીમાં શેકી લેશું સરસ રીતે. સરસ આપણે બદામને શેકાવા દઈશું ટુકડાને. 1 ચમચી આપણે વરિયાળી લીધી છે એ એડ કરશું અને સરસ રીતે એ શેકી લેશું. વરિયાળીનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. 1 વાટકી આપણે ઓરમું લીધું હતું એ એડ કરી દેશું. ધીમા ગેસે આપણે શેકી લેશું. આપણે 5 થી 7 મિનિટ ધીમા ગેસે જ આપણે શેકતું રહેવાનું છે. આપણો દાણો એકદમ ફૂટી ગયો છે. સરસ આપણે શેકાઈ ગયો છે. હવે આપણે પાણી એડ કરશું. એમાં આપણે 1 વાટકીનું માપ લીધું હતું ઓરમાનું, આપણે 2 વાટકા પાણી નાખશું. સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે એલચી લીધી હતી એ એડ કરી દઈશું. કેસર એડ કરશું. અડધો વાટકો આપણે ખાંડ એડ કરશું. આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. અને આપણે ખાંડ એડ કરી છે એનું પાણી થશે. હવે આપણે કુકર બંધ કરી દેશું અને ધીમા ગેસે આપણે 4 સીટી થવા દેશું. આપણે 4 સીટી થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું. આપણે સરસ ચડી ગયું છે. આપણે દાણો ચેક કરી લેશું. સરસ એકદમ ચડી ગયો છે આપણો દાણો. ફાડા લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે 5 મિનિટ માટે આપણે ઠરવા દેશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને સરસ આપણે લાપસી ઠરી ગઈ છે. આપણે ટોપરું એડ કરી દઈશું. એમાં સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે ડીશમાં સર્વ કરી લેશું. આપણી ફાડા લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો જોતા રહેજો.